ભીષણ ગરમીમાં એસી વાપરતા લોકો સાવધાની રાખે, વધારે સમય એસી ચાલુ રાખતા અકસ્માત સર્જાય છે। કમ્પ્રેસર ફાટતા અનેક જગ્યાએ બ્લાસ્ટની ઘટના બની છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે એસી બ્લાસ્ટને લઈને માહિતી આપી છે। જણાવ્યું છે કે ઓવરહીટિંગને કારણે એસીમાં બ્લાસ્ટ થઈ શકે છે। એસીનું તાપમાન 24 થી 26 ડિગ્રી રાખવું જોઈએ। સતત ચાલતા એસીને થોડો સમય માટે વિરામ આપો। રૂમ ટેમ્પરેચર મુજબ જ સેટિંગ રાખવું અનિવાર્ય છે। પારો વધારે છે એટલે કોર્પોરેટ ઓફિસ હોય, રેસિડેન્ટ હોય કે કોઈ બી જગ્યાએ એસી કન્ટિન્યુ ચાલતું રહેતું હોય, જેના કારણે કોમ્પ્રેસર ઓવરહીટિંગના કારણે બ્લાસ્ટ થઈ શકતો હોય। એમાં ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે, જેમ કે રૂમ ટેમ્પરેચર છે, પછી બહારનું ટેમ્પરેચર છે, એ મિનિમમ 22 થી 26ની આસપાસ તમારે ટેમ્પરેચર મિનિમમ રાખો તો કોમ્પ્રેસર એનું મેન્ટેનમાં રહેશે। બ્લાસ્ટિંગ કરવાના કારણે ગરમી વધારે વધી શકે। એસીમાં કોમ્પ્રેસર જે છે ઓવરહીટિંગના કારણે અથવા શોર્ટ સર્કિટના કારણે બી બ્લાસ્ટ થઈ શકે।